મહેસાણા આરટીઓ કચેરીમાં લાયસન્સ કામગીરી 3 દિવસ માટે બંધ રહેશે। ટેકનિકલ કારણોસર આજથી 20મી સપ્ટેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવા સૂચના આપવામાં આવી છે। તો મહેસાણા આરટીઓ કચેરીમાં લાયસન્સની કામગીરી 3 દિવસ માટે બંધ રાખવામાં આવી છે। ટેકનિકલ કારણોસર આજથી 20મી સપ્ટેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક બંધ રહેશે અને આ સમયગાળા દરમિયાન જેમને અપોઇન્ટમેન્ટ લીધી છે તે અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। મહેસાણા આરટીઓ કચેરીમાં લાયસન્સ કામગીરી 3 દિવસ માટે બંધ રહેશે। ટેકનિકલ કારણોસર આજથી 20મી સપ્ટેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવા સૂચના આપવામાં આવી છે। તો મહેસાણા આરટીઓ કચેરીમાં લાયસન્સની કામગીરી 3 દિવસ માટે બંધ રાખવામાં આવી છે। ટેકનિકલ કારણોસર આજથી 20મી સપ્ટેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક બંધ રહેશે।